અત્યારે આપણે દૂધીનો હાંડવો બનાવીશું. એમાં લસણ, લીલું લસણ, મરચાં, આદુ, દૂધી ને બધો મસાલો નાખીશું અંદર. થોડુંક લાલ મરચું, હળદર, અંદર અજમો નાખી દીધો છે મેં. દૂધીનો હાંડવો બનાવવાનો છે. છીણી કાઢી છે આવી રીતે ઝીણ ઝીણું ક્રશ કરી પછી અંદર નાખી દેવાનું દૂધી. બધો મસાલો બધો આવે. આદુ મરચાં એ પણ બધું પીલી નાખી દઈશું અંદર. આદુ મરચાં, લીલા મરચાંનો સ્વાદ થોડોક સારો આવે છે. બહુ થોડુંક જ સૂકું મરચું નાખવાનું. અને પીલી નાખી દઉં છું અંદર. જો આ પીલાઈ ગયું છે, સરસ ક્રશ થઈ ગયું છે. હવે અંદર હું એડ કરી દઈશ. અત્યારે શિયાળો ચાલે છે અત્યારે, તો લીલું લસણ સરસ માર્કેટમાં મળે છે. લીલું લસણ પણ નાખીશું અંદર, એટલે આમ સ્વાદ સરસ આવે એનાથી. પછી એને હલાવી નાખીશું બધું. પછી છેલ્લે વઘાર કરીશું. તૈયાર કરું છું અત્યારે. સાંજે મેં ચોખા અને દાળ પલળ રાખેલા 5-6 કલાક. પછી એને પીલી કાઢી. આખી રાત આથો આવી જાય ને એમાં ચોખા દાળ પલાળીને તુવરની દાળ જ નાખું છું, બીજું કશું નાખતી નહીં. 2 વાટકી ચોખા હોય તો 1 વાટકી દાળ નાખવાની. પછી એને 5-6 કલાક પલળે એટલે પછી એને મિક્સર ગ્રાઇન્ડમાં પીલીને, બહુ પાણી નહીં રેડવાનું, માપનું ઘાટું રાખવાનું જાડું. એમાં થોડોક છાશ રેડીને એને પીલી કાઢવાનું. પછી તમે મસાલો કરવાનો. એમાં હવે છાશ નાખી હોય થોડીક મોરસ થોડીક સહેજ મોરસ નાખવાની. એમાં મીઠું નાખવાનું બાકી છે એટલે મીઠું નાખીશું. ધાણા રહી ગયા છે તો નાખવાના. ધાણા બધું નાખી દઈશું. આ એક બાજુ વઘાર મૂક્યો છે મેં. અંદર લીમડીથી ટેસ્ટ પણ સરસ આવે છે. લીમડી હું અંદર મેં એડ કરી દીધી છે. એમાં સૂકા મરચાં નાખ્યા છે, રાઈ નાખીશું, અને થોડું જીરું નાખીશું. રેડી થઈ ગઈ. ઠંડો અને મેં પડવા દીધેલો. થોડોક લીલા મરચાં થોડોક નાખ્યા. મને થોડુંક તીખું ઓછું લાગ્યું એના લીધે એકદમ ઝીણા ઝીણા કાપી ખારો નાખી દઈશું. પોચો સરસ થાય. પછી વઘાર અંદર રેડી દઈશું. બરાબર એને હલાવવાનું છે. પછી એ બધું વઘાર મિક્સ થઈ જાય અંદર. બધો વઘાર કમ્પ્લીટ મિક્સ થઈ ગયો છે અંદર. જો શું દેખાવું ના જોઈએ. તેલ અંદર બધું ભળી જવું જોઈએ. હવે મેં એક નોનસ્ટિકનું પેન લીધું છે. એમાં થોડુંક ખીરું પાથરવાનું. થોડુંક તલ તેલ રેડી છે મેં. તલ સાથે નાખીને જો મેં એવી રીતે 3 ડોયા મેં ખીરું પાથર્યું. મેં નોનસ્ટિકમાં એકદમ ધીમો ગેસ રાખવાનો, બરાબર. લો ગેસ રાખીને પછી ઉપર તલ ભભરાઈ દેવાના.
આવી રીતે ધીમા ગેસ થવા દેવાનું. પહેલી વાર અંદર, પછી થોડીક વાર પૂડો ફેરવીને પછી તોય ધીમા ગેસ થવા દેવાનું અને ઢાંકી દઈશું. ઢાંકી દે, એકદમ ધીમો ગેસ જ છે. જો પડ્યું છે સરસ. ધીમા ગેસ થવા દઉં છું બીજી વાર. અને ફરી હું ઢાંકતી નહીં, કારણ કે ઉપર જે કદાચ ક્રંચી પડ હોય ને એ થઈ જાય એમ. અને સાઈડ ભાવ તેલ મેં રેડ્યું છે અંદર અને ધીમા ગેસ થવા દઈશ 5 મિનિટ, પછી ગેસ બંધ કરી દઈશું. હાંડવો રેડી છે. મેં 2 પડ બનાવ્યા છે. પછી એના રીતે ભાગ કરી દેવાના. આમ તોડ નાખશું ને આવી રીતે. પછી આની તબેથા વડે પણ ગરમ ગરમ જ છે હાંડવો. જો આ રીતે પીસ પાડી દેવાના. બરાબર, સરસ ચડી ગયું છે હાંડવો. જો મેં આ પીસ કરી લીધા છે ચા ને હાંડવો.